નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। ભરૂચના જંબુસર આબોદ રોડ ઉપર મોડી રાત્રે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાવાથી 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। સ્થાનિકોએ જંબુસર પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકોમાં 2 મહિલા, 2 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। તેમાં 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે। ભરૂચના જંબુસર તાલુકાના વેડેચ અને પાંચકડા ગામના લોકો ઇકો કારમાં શુક્લતિથિ ખાતે મેળામાં જઈ રહ્યા હતા, ત્યારે મંગળાત નજીક હાઈવે પર ઊભેલી ટ્રક સાથે અચાનક જોરદાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। નજીકના લોકો તાત્કાલિક એમ્બ્યુલન્સ અને જંબુસર પોલીસને જાણ કરી હતી। જંબુસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અકસ્માત કઈ રીતે થયો તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે। ઘાયલ લોકોને જંબુસર રેફરલ હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।